હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. દેવાંશ તૈયાર થઈ ગયો છે બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તડકાને મજા આવે છે ને બેહવાની? દરવાજે વી જવું છે. દેવાંશ બેન ભણવા જવાનું છે. દેવાસને ભણા જવાનું છે. ભણા જવાનું છે. ભણા નથી જવું બા, એને ભણા નથી જવું. મારે છે ને બહાર જવું છે એટલે હું મૂકતી આવું, લઈ આવી એમ વસ્તુ. કા દેવાંશ? તો ચાલો હવે છે ને દેવાંશ બેગ થઈ ગઈ છે રેડી. પાણીની બોટલ ને નાસ્તાનો ડબ્બો ને આમાં પેક કરી દીધું છે. તો ચાલો હવે ફટાફટ જાવીને મૂકી આવી. ગિફ્ટ આપી. ચાલો આંખ બંધ કરો. મમ્મી આવે. હું દેવાંશને મૂકવા ગઈ હતી ને તો છે ને દેવાંશભાઈ રોતા હતા અને મારે છે ને દેવાંશનું આધાર કાર્ડ કઢાવવું છે. તો જો હું દેવાંશના ફોટા કઢાવી. અજય જો મેં દેવાંશના ફોટા કઢાવ્યા. આધાર કાર્ડ વિડિયો નથી આવતો ને રીઝન હું ખબર છે ઈ એડિટિંગ નથી કરતો એટલે. પણ હું ટાઈમ રહેવો જોઈએ, નવરી રહું છું. મારી પર તો સેટ હોય, એની પર તો સેટ નથી ને, તો હું ખાતે ઘર નાખતો. મારે હમણાં નથી થતું. બે છોકરાને લેવા મૂકવા જવાનું બધું કામ ન હોય. તો હવે છે ને મારે બનાવવાના છે સેવ મમરા. તો મારે જવું ડીમાર્ટમાં, શેણાનો લોટ ને એવું બધું લેવાનું છે. તો ડીમાર્ટમાં જઈ આવી અને શેણાનો લોટ ને એવું બધું લેતા આવી. સવારમાં છે ને મારે જવું પડ્યું ડીમાર્ટમાં, કારણ કે સેવ મમરા બનાવવાના હતા ને. તો હું કેટલા કિલો લોટ લઈ ખબર છે? 4 કિલો લોટ લઈ આવી બેસનનો લઈ આવીશું. હવે આની કળી પાડવાની છે. મમ્મી જાય બે ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. એવું છે. સવારમાં ફોન જોવા બે. ફોન જોવા બે ગયા મમ્મી. અને બાજુમાં લીમડો હુક્યો. તડકો વયો ગયો. તડકો વહી ગયો લીમડો નાખી દીધો. અહીંયા મારા મમ્મી દેશમાં લાવ્યા હતા તે લીલો લીમડો હુકવવાનો હતો. બપોરે આવી તડકો આવશે 11 વાગે. અત્યારે કેમ વયો ગયો પાછો? બીજી વાર આવે. આમ સુરત જાતે અહીં આવશે. લ્યો ડબલ વાર અમારા ઘરે તડકો આવે. વિચાર કરો હું થઈ. બસ કાંઈ નહીં, ચાલશે. તો હાલો સેવ મમરા કરવા છે. સિંગ ભજીયા બનાવવા છે. તો હાલો પિંકુ મેડમ, સેવ મમરા સિંગ ભજીયા. હે લે બકડીઓ આપણે લેવા જવાનું. 4 દી સિંગ ભજીયા બનશે. તો ચાલો હવે આપણે છે ને ફટાફટ આપણે નીચે પેલા પોતા કરી નાખીને પછી આપણે રસોઈ બનાવવા. તો મારે બ્લેન્કેટ કાઢવો છે માળિયામાંથી. શિયાળો હવે આવ્યો છે. તો ચાલો હવે હું માળિયામાંથી પેલા બ્લેન્કેટ ઉતારી નાખું, પછી તમને બતાવું. હા તો જો મેં ઉતાર નાખ્યો છે માળિયામાંથી બ્લેન્કેટ. તો જો બ્લેન્કેટ કાઢી નાખ્યો છે. હવે આને થોડી વાર તપવા મૂકી દઈશું, કારણ કે મેં ધોઈને જ મૂક્યો હતો. તો મારો બ્લેન્કેટ તમને બતાવું કેવડો છે. જો આ મારે બ્લેન્કેટ છે. ઊંચોય ન થાય એવડો ભારે બ્લેન્કેટ છે. જો આમ જો દેવાંશ મારે. તો આપણે છે ને અત્યારે કાનૂની ટેબલ લેવા આવ્યા છે. કારણ આપણે ટેબલ લેવાઈ ગયું ને બોલ વાડે એટલે આપણે હાલતા એમ ટેમ્પો લઈને આવ્યા છો? કોણ આકી રહ્યું? જો તને ટેમ્પો તો નાખતા આવડે? સરસ. જો ટેબલ લઈ લીધું છે ને તો હરખું કરે છે. આવી ખુડીશું લીધી છે. સારું ટેમ્પો હરખો આગજે હો. ખુરશી ને ટેબલ તો જો ભરાઈ ગયા છે ને હવે સીડી લેવાનું, કાર્પેટનું બાકી છે. તો ટેમ્પાને કરશું વેતો. જો આવી ચેર 2 લીધી છે ને 2 બ્લેક લીધી છે ને એક ટેબલ લઈ લીધી છે. તો જો અત્યારે છે ને કાનોની બધા આવ્યા હતા ને તો ખુરશી ને કાર્પેટ ને એવું બધું લઈ જવાનું હતું. તો એ લઈ અને હવે મને લાગી ગઈ છે ભૂખ, કારણ કે બપોર વચ્ચે બગાડ્યું છે. અને બા અહીંયા બેસી ગયા સમજો દાણા સાફ કરવા. હે બા દાણા સાફ કરો છો? એટલા દાણા હે થઈ ગયા, લઈ જાવ. ક્યાં થઈ ગયા? આટલા ગયા. તો તમે હું આમાં હરખું કરો છો? આ ફાડાઈ આ થઈ ગયા. આ થઈ ગયા. બાય ફાડા વીણ નાખ્યા. જો સરસ. લ્યો બા. અને મારા કામઠો દેવાંશ. જય શ્રી કૃષ્ણ કે બાન કેત ખરા આપણે ફેન મળ્યા હતા કાર્ય. બાન કેત ખરા
એક 8મું ભણી છોકરી ત્યાં મળી હતી કે રોજ હું વાટ જોઉં મિસ્ત્રીને મળવાની, પણ મિસ્ત્રી કે મને ભેગી જ નથી થતી, તમારો બ્લોગ રોજ જોઉં છું. મને કે ઓળખો છો? મેં નહીં. મેં કીધું હું થોડી ઓળખતી હો કા. દીદી મળી હતી, દીદી આપણો વિડીયો જોવે છે. દીદીને કેવું કીધું આવશે મારી ઘરે એમ કીધું. હા કે તેડો તો હામુય ન જોયો શર્મિલો. તો જો ભેળ બની ગઈ છે, હવે ખાવા બેસી છે અમારા ગાંગડો. તો આજ બહુ તોફાન કરે છે, બહુ જ વધી ગયા છે. સ્કૂલે ત્યાં ગાંડા કાઢતા શીખવાડે છે. આમ જો કાના નાર જવું તું ટેમ્પામાં, મામારે જવું તું. ટેમ્પામાં ઈ ઓલા ઉપર બેસીને ગયા. ખાઈ લીધી ને તો આ બે એવું બાજે છે, ભાગ પાડી દો પિંકુ મેસી. ઈનું ની ખાઈ જાય દીદી. આમ જો ભાગ પાડી દો, એટલી બેન ખાવાની. એમ નો ખવાય કીધું. તારે વધુ છે એમ ને? મિશ્રી બેન ગટપટી ગયા હો. ભાઈની જાજી છે કાકીનું. અમારા દેવાંશને 2 ફૂલડા ચડાવવાનો એટલે અમારા દેવાંશ ફૂલડા ચડી જાય. તો અત્યારે છે ને મારે તેલનો ડબ્બો ખૂટી ગયો તો તેલનો ડબ્બો પેલા મારે લેવા જવો પડ્યો. તેલનો ડબ્બો લઈએ, કારણ એમાં એવું છે કે દેશમાંથી તેલના ડબ્બા હજી આવ્યા નથી, પપ્પા ત્યાંથી આવવાના છે, તો હજી કાંઈ આવ્યા નથી ને અત્યારે મારે આવી ગઈ સાડી. તો મારે બેસી જવું છે સાડી બનાવવા. તો ચાલો ફટાફટ આપણે સાડી બનાવી દઈશું. જો આજે છે ને સાંજની રસોઈમાં આજે બનાવવાના છે ભજીયા. તો જો પટ્ટી તળી નાખી છે, બટેકા પૂરી કરી નાખી છે, મારે હવે ડોવું છે આમાં કુંભણિયાનો લોટ. તો ચાલો ફટાફટ આપણે કુંભણિયા બનાવી નાખીએ. તો આપણે જો અત્યારે છે ને બનાવવા મળ્યા છે બટેકા પૂરી. જો મસ્ત ફૂલી દડા જેવી થઈ જો, અને લોટ પણ ડોઈ નાખ્યો છે. હવે આપણે ભજીયા વાળી કરવાની છે ત્યારે. અને દેવાય છે ને વચ્ચે ડિસ્ટર્બ કરે છે થોડું, પણ થોડું સહન કરી લેજો. તો બટેકા પૂરી જો મસ્ત તમે બધા ખાવા હાલો ભજીયા. જો ભજીયા તો બની ગયા મસ્ત મજાના. 100 રૂપિયાના આજીને ભજીયા બનાવી દીધા કે 150 કા 150 કા જાવ ને અડધા દાઈ બીજાને વળે પાછા પટ્ટી ખાઈ જાય એટલે હજી માર પાસે મનનો પટ્ટી પહેલા દેવાંશને આજે તો સ્કૂલમાંથી કોકનો બર્થડે હશે, તે પેન્સિલ ને ઇરેઝર ને શાર્પનર ને ગિફ્ટ કરી દેવાય એવું નામ ન કહેવાય. એવું છે. મિશ્રી की गिफ्ट કરી દેવાય. એ ભાઈ આમ તો બહાર નીકળી મને શું કે ખબર મમ્મી મને હંસો મળ્યો. ક્યારના બે બાધેસ બોલો. આ જેટલો તોફાન કરે છે ને જેને વાત જવા ગયો ફાળે થયો છે કોને ખબર. તો એવું બધું છે. હું તો ભજીયા બનાવીને અને ઈ જો ખાવા બેસી ગયા ને હું બેસી ગઈ અહીંયા. તો ચાલો ઈ ખાઈ લે, પછી આપણે વાસણ ને ધોઈ નાખીને પછી ભજીયા ખાઈને બેસી ગયા. હજી ભજીયા કેવા હાસું બોલ્યો, હાસું ખોટું તો છે બોલતા ને, કારણ કે અમારે છે ને ખોટું થોડુંક બોલવાની ટેવ એમાં છે. એવું છે કુંભણિયા છે ને એ કુંભણિયા નહીં ગોગડાઈ ગયા હતા. મને ખબર જ હતી હમણાં ઈ કઈક પણ પટ્ટી હારી મને ઉધરપ બને મજા હાવ બગડી ગઈ. એક બોડીઓ લાવીને ડાંભેલું દૂધ કરવાનું છે, પણ પટ્ટી એક નંબર બની હતી. કુંભળિયા નો થારા પૈના કુંભણિયા મને મજા ઓછી આવી. કેવા બન્યા મમ્મી ખાટલા થઈ જાય હે. આજે ને છે ને આ મને તો એવું લાગે આ જિંદગીમાં તો કોઈ દી એમ કહે જ નહીં કે એમાં એવું હતું કે મમ્મીને તેમ હતું કે છે ને હું મારે તો કેવું જોહે ન કેવું હોય તોય એમ સમજી ગયા. મને હાથમાં આવવાનું મન થાય છે મને આમ. દાદા જેવો છે એમ પપ્પા છો. દેવાંશભાઈ નીચે હુવાનું થાવું ને એટલે આમ જાય હુઈ ગયો. મેં કીધું ને હાલો હુઈ જાય નીચે. હાલો હોઈ જાય હાલો ખાતો બોલતો તો ને ખાતો તો ને એટલે મેં પછી ઘડી બોલતો હતો. પછી મેં 5 મિનિટ તો બોલું તો મેં ઉધરા આવે છે પણ કેવું લાગે હું બોલતા ખમું પછી મરસા મિસાલ બહુ તીખું રસીના દાંત જ આવશે. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. બહુ મજાક મસ્તી થઈ ગઈ.
દેવાંશે મને ટીપી રાખી ત્યાં તો બધું છે ને સવારમાં દેવાંશને વહેલું જવાનું વાગી ગયા છે 11 તો અજય નામ જો ઉધરસ આવે ને તો રોજ 11:30 PS નું પાણી લઈ અને એમાં નાખીને હળદર. જો તમારા ઘરે તમે છે ને ટ્રાય મારજો કાચના ગ્લાસમાં પાણી ભરીને જો આવી રીતે હળદર આવે છે ન આવે આ સાદા પાણીમાં કોઈ દિવસ ન આવે આવી રીતે ઓલી થઈ જાય હળદર એમ ને. બસ હવે હજી કેટલીક નાખવી છે 1.5 ચમચી નાખી હળદર તો સારું હમણાં એકદમ લાલ પાણી થઈ જાય. આ કેંગરનો ફાયદો બહુ હા. કેસરી પાણી થઈ ગયું છે જો તમને નજીકથી દેખાય છે કે એમાં કેવું થાય ફોદી ફોદી. ચાલો આપણે પી લઈએ થોડુંક ઓલું લાગે પી ગયેલા. ગૌમૂત્ર હોય કે ગમે હોય શરબત ની ઘોડે પી જાઓ. મને તો એક વસ્તુ સેજ જે ઓલી હોય ને તો મને ગળા હેઠી ન ઉતરે. સહી નાયા પેંડા ને એવું લઈ તો બોક્સ ખાલી પી ગયો. કાંઈ ઓલું. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. ત્યાં સુધી કહી દે હું હુઈ જાઉં છું. ગુડ નાઇટ. લાઈક શેર સબસ્ક્રાઇબ તો બોલ હરકું બોલ આખું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને પછી ઓઢીને હુઈ જાવ. તો ચાલો દેવાંશે કહી દીધું છે ફટાફટ બધા સબસ્ક્રાઇબ કરાવજો આપણી ચેનલમાં જે નવા હોય ને ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે બાય બાય.